નમસ્કાર, સીધું અને સટમાં હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે વાત કરવી છે કે બદલાતા સમય સાથે માણસોની અંદર આવતી ક્રૂરતાની, કે કોઈ માણસ એટલો ક્રૂર કેવી રીતે હોઈ શકે કે એના મનનું ધાર્યું ના થાય અથવા તો હું કહું એમ ના થાય અને કોઈ માણસની જિંદગીને પીંખી નાખે, મારી નાખે, એની હત્યા કરી દે અને હત્યા પણ જાહેરમાં કરી દેવામાં આવે કે જ્યાંથી લોકોની અવર જવર છે, હજારો માણસો ત્યાંથી નીકળી રહ્યા છે, અનેક લોકોનું ધ્યાન પણ પડે છે, પરંતુ એમ છતાં પણ આ હેવાન એક કિશોરીની હત્યા કરી નાખે છે। 16 વર્ષની દીકરી દિલ્હીની અંદર જાહેરમાં, ખુલ્લી બજારમાં દીકરીની હત્યા કરી દેવામાં આવે ને કારણ શું? કારણ કે માત્ર ઝઘડો થયો છે। તમે ઝઘડાની પાછળ કોઈની હત્યા કરી નાખો અને એ પણ જ્યારે તમે એકબીજાના પરિચયમાં છો, એકબીજાના સંપર્કમાં છો અને ત્યાંથી લોકો પણ પસાર થતા હોય છે, લોકો પ્રયત્ન પણ કરે છે કે આને આપણે મારવા ના દઈએ અને એકાએક જે ઘા ઝીકવામાં આવે છે, જે રીતે એ દીકરીની હત્યા થાય છે, ખરેખર એ હેવાનિયતની જે હદ છે એ વટાવી દેવામાં આવી છે। સીધું અને સટ આજે વાત કરીશું કે માણસોના આ તો મગજ કહેવાય। મેટ્રો શહેરોની અંદર અવારનવાર સમાચાર આવતા હોય છે કે હત્યા કરી દેવામાં આવી છે, ક્યાંક જાહેરમાં હત્યા થતી હોય છે, ક્યાંક બંધ બારણે હત્યા કરી દેવામાં આવતી હોય છે, ખાસ કરીને લવ જેહાદ અથવા તો પ્રેમ સંબંધો। આ પ્રેમ સંબંધોની અંદર જે હત્યાઓ થઈ રહી છે એ ખરેખર આપણા માટે એક વિચારવા જેવી વસ્તુ છે, કારણ કે ઓળખાણમાં હોય, પ્રેમ સંબંધમાં હોય, ઝઘડો થાય અને ઝઘડો થાય એટલે તરત જ એ પ્રેમી પોતાની પ્રેમિકાની હત્યા કરી નાખે। મોટા ભાગના કેસમાં જે છોકરાઓ છે એ હેવાન બનતા હોય છે અને દીકરીઓની હત્યા થતી અને ત્યારબાદ એમાં લવ જેહાદ પણ સામે આવતું હોય છે। પરંતુ આ બધી વસ્તુઓને સાઈડમાં મૂકીએ, બાજુમાં મૂકીએ અને આપણે એક ક્રૂરતાની વાત કરીએ, હેવાનિયતની વાત કરીએ કે ભાઈ આવું શું કામ? ક્યાં છે કાયદો અને વ્યવસ્થા? અને ક્યાં આ લોકોના કેવા મગજ થઈ ગયા છે કે શોર્ટ ટેમ્પર, થોડો ગુસ્સો આવ્યો અને કોઈની હત્યા કરી દો। આજે વાત દિલ્હીની કરવી છે કે દિલ્હીના શાહબાદમાં હેવાનિયતની હદ સામે આવી છે। ઘાતકી હેવાન સાહિલે 16 વર્ષની સાક્ષીની ક્રૂર હત્યા કરી નાખી છે। ચાકુ પથ્થરના 40 થી વધુ ઘા એ સાક્ષીને મારવામાં આવ્યા અને સાક્ષીની હત્યા કરી નાખવામાં આવી। હેવાને સાહિલની ક્રૂરતા છતાં લોકોએ તમાશો જોતા રહ્યા। હિચકારી હત્યાના દ્રશ્યો એ તમને ચોંકાવી દેશે। 16 વર્ષની સગીરાની ક્રૂરતા ભરી હત્યા સામે ભારે રોષ છે। ઉભા રહીને તમાશો જોતા લોકો સામે પણ ભારે આક્રોશ છે। હત્યારો હેવાન સાહિલ એ ઉત્તર પ્રદેશમાંથી ઝડપ્યો છે। ગુજરાત ફર્સ્ટની એક જ માંગ છે કે હત્યારાને તત્કાલ ફાંસી આપવામાં આવે। એક એવું ઉદાહરણ બેસાડવામાં આવે જેથી કરીને આ પ્રકારે કોઈ પણ વ્યક્તિએ છરેચોક જાહેરમાં કોઈ દીકરીની, કોઈ 16 વર્ષની દીકરીની જાહેરમાં હત્યા કરે અને કાયદાનો ડર નથી, એને પોલીસનો ડર નથી, એને લોકોનો ડર નથી। આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો ને, આ દ્રશ્યો તમને હચમચાવી દેશે। એક નહીં, બે નહીં, પરંતુ ઉપરા ઉપર 9 થી 10 ચાકુના ઘા કરવામાં આવે, ચાકુથી માર મારવામાં આવે અને દીકરી ત્યાં મરી જાય, પથ્થરથી પણ મારે, એનું આખું માથું છે એને ચકદોડી નાખવામાં આવે। સાહિલ હેવાને સાક્ષીની હત્યા કરે છે। આરોપી ચપ્પુથી ઘા કરી રહ્યો છે, લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા છે, લોકોની ત્યાંથી અવર જવર છે। ક્યાંથી આવે છે આટલી હિંમત હેવાનોની અંદર? આ પણ આજે આપણે વિચારવું પડશે। मैंने इतना डराने वाला केस शायद ही कभी देखा है। एक 16 साल की लड़की, उसको सड़क पर, बीच सड़क पे सब लोगों के सामने 40 से 50 बार चाकू से मारा गया और उसके बाद ईंट मार मार कर उसकी हत्या कर दी गई।
कितना बेरहमी से उसको मारा गया है, ये सारा का सारा सीसीटीवी वीडियो फुटेज में कैप्चर हुआ है। और उस वीडियो में ये भी दिख रहा है कि जब वो लड़की चीख रही है, चिल्ला रही है, तो कई सारे आदमी और महिलाएं सड़क के पास से गुजर रहे हैं और कोई पलट के भी नहीं देख रहा। तो दिल्ली एक बहुत ही ज़्यादा असुरक्षित जगह है महिलाओं के लिए और बच्चियों के लिए, और साथ में दिल्ली बहुत असंवेदनशील भी हो गई है। ये क्यों हो रहा है? मैं ये मानती हूँ कि आज दिल्ली में किसी को डर नहीं लगता। लोगों को लगता है कि वो किसी भी महिला के खिलाफ, किसी भी बच्ची के खिलाफ कुछ भी कर देंगे, घिनौना से घिनौना अपराध कर देंगे, और कानून व्यवस्था और दिल्ली पुलिस उनका कुछ नहीं बिगाड़ पाएगी। वीडियो में हमने देखा लोग वहाँ थे, मैं पहले भी कह चुकी हूँ, लोगों में इतना कैसे सहन हो सकता है कि वो एक लड़की को पिटते देख लें, और वो भी अब हत्या करते देख लें और ना रोके। एक अकेला लड़का इतने सारे लोगों में कैसे कर पाया? उसके पास कोई आर्म नहीं था, कुछ नहीं था, फिर भी वो मार पाया उसको। ये बहुत ही मुझे लगता है कि आजकल की जो समाज की स्थिति है बहुत सोचने वाली है। परिवारों में भी सोचने वाली है कि लड़कों को कैसा पाला जाए कि ऐसे लड़के ना बन के आए जो बाहर लड़कियों को सरेआम कत्ल कर दे। केस तो चलो धारा 302 आप आईपीसी लगा देंगे, बट कोर्ट में ट्रायल में उसको प्रूव भी करना होता है उन चीज़ों को। तो जो आई विटनेस है वो कितने लोग उस बेटी की जस्टिस के लिए खड़े होते हैं, ये भी इम्पोर्टेंस रखेगा। बाकी उसकी मेडिकल रिपोर्ट, उनकी पोस्टमार्टम रिपोर्ट, सारी चीज़ें देखी जाएंगी। और ये मैटर की अगर 40 बार चाकुओं से हत्या की जा रही है तो रेयरेस्ट ऑफ रेयर केस है ये। और मेरी भी ऑफिस से टीम उस परिवार को कांटेक्ट करने की कोशिश कर रही है, क्योंकि ऐसे मैटर्स में मैंने देखा है कि परिवार को नहीं पता है कि कानूनी लड़ाई हमें कैसे लड़नी है बेटी के लिए। चाहे वो श्रद्धा के केस की बात, उनके फादर मुंबई में रहते हैं तो उनको नहीं पता था। आज वो कहते हैं कि मेरा हौसला बढ़ा जब मैम आप मेरे साथ खड़ी हुई कि मुझे पता चला। तो ऐसे इस परिवार को उनको नहीं पता है कि कैसे क्या करना है। तो मेरी ऑफिस से टीम कोशिश कर रही है कि एटलीस्ट उनको सपोर्ट पीछे से एक इमोशनली मेंटली दिया जाए कि आप प्रिपेयर हो, हम लोग पीछे खड़े हैं। तो और मुझे लगता है 302 का ये मैटर अगर है और रेयरेस्ट ऑफ रेयर केस प्राइमा फेसाई ये दिख रहा है तो डेथ पेनल्टी से इसमें कम नहीं कन्विक्शन होगा। આઈપીસીની કલમ અંતર્ગત કાર્યવાહી થશે ત્યારે પુખ્તા સબૂત પણ જોશે, આઈ વિટનેસ પણ જોશે, ત્યારે લોકોના દિલે પથ્થર કેમ બની ગયા છે? આજે જો આઈ વિટનેસની વાત કરવામાં આવે તો ત્યાંથી કદાચ જતા એક વ્યક્તિએ એવો પ્રયત્ન કર્યો કે આ દીકરીની હત્યા ના થાય, પરંતુ એ છતાં પણ હત્યા થઈ। લોકો જોતા રહ્યા, નીકળતા રહ્યા। યુવતી પર ચપ્પુના 40 વખત ઘા કરવામાં આવ્યા। આ દ્રશ્યોની અંદર જો કેટલા બધા 1, 2, 3, 4 અનેક લોકો દેખાય છે કે એ દ્રશ્યોને જોઈ રહ્યા છે। ઘા બાદ પથ્થરથી તેનું માથું કચડી નાખવામાં આવ્યું। હેવાનોની હિંમત જો, એમની માનસિકતા જો। અહીંયા બે સવાલ છે। એક સવાલ મારો એ છે કે લોકો એ ઝઘડો થતો હોય, કાર અકસ્માત થયો હોય અથવા તો બોલાચાલી થતી હોય તો લોકોનું ટોળું ભેગું થઈ જશે, પોતે ત્યાં ન્યાયાધીશની જેમ વર્તન કરવા માંડશે। પરંતુ અહીંયાથી પસાર થતા એક પણ વ્યક્તિને એવું ના થયું કે આ દીકરી માટે અમારે કંઈક કરવું જોઈએ। અને એટલા માટે જ સવાલો પણ છે કે ક્યાંથી આવે છે આવા હેવાનોમાં આટલી હિંમત? આ લોકોને કોણ આટલી હિંમત આપે છે અથવા તો કેમ એમની હિંમત આટલી ખુલી જાય છે? ક્યાં સુધી આ રીતે સગીરા યુવતીઓનો હત્યાઓ થશે? આપણે દર થોડા સમયે સાંભળીએ કોઈ સગીરાએ મરણ પામે છે, ક્યાં સુધી આ રીતે સગીર યુવતીઓ પર આ પ્રકારના અત્યાચાર થશે? કેમ રસ્તા પર તમાશો લોકો જોતા રહે છે? આ પણ એક સૌથી મોટો સવાલ છે કે લોકો કેમ કંઈ બોલતા નથી, કેમ તમાશો જોતા રહે છે? અને રસ્તા પરથી લોકો જતા હોય અને આ પ્રકારની હત્યા થતી હોય, કોઈ લોકોના જરા પણ પેટનું પાણી ના હલે। જાહેરમાં બધાની સામે હત્યારાને બોધપાઠ કેમ નહીં? જો જાહેરમાં એને હત્યા કરી છે તો બોધપાઠ પણ તેને જાહેરમાં થવો જોઈએ અને જાહેરમાં એવો બોધપાઠ આપવામાં આવે કે આવનારા વર્ષો સુધી કોઈ આવી હિંમત ના, 7 પેઢીમાં હિંમત ના થાય તેવી આકરી સજા કેમ નહીં? માત્ર ટ્રાયલ ચાલે, આવા લોકો એ જે કલમો છે તેના આધીન તેમની સામે સજા થાય। ખરેખર દાખલો સરકાર અને પોલીસ તંત્ર બેસાડે કે આવા લોકો એ ક્યારેય આવી હિંમત ના કરે। અને હિંમત તો તમે જુઓ કે જાહેર છડે ચોક એક વ્યક્તિ એ કોઈ 16 વર્ષની યુવતીની હત્યા કરી નાખે ને એટલા માટે કારણ કે જે સાહિલ છે, સાહિલ અને સાક્ષી એ એકબીજાના પરિચયમાં હતા, એકબીજાને ઓળખે છે, પરંતુ નાનો એવો ઝઘડો થયો અને સાહિલે બજારની અંદર લોકોની અવર જવર વચ્ચે
આ સાક્ષીની હત્યા કરી નાખી. સાક્ષીના માતાનું કહેવું છે કે અમને સાહિલ અને સાક્ષી એકબીજાના પરિચયમાં છે તેનો ખ્યાલ નહોતો, પરંતુ આજે સીધી અને સટ વાત એ કરવી છે કે લોકોની માનસિકતા કેવી, અને બીજી વાત કરવી છે કે અન્ય 10 વસ્તુએ જાહેરમાં બનતી હોય તો લોકો ટોળા વળી જતા હોય છે, જોવા જતા હોય છે, પરંતુ આવી હત્યા થતી હોય ત્યારે લોકો એને રોકતા કેમ નથી. અને આ જ મુદ્દે આપણી સાથે વાત કરવા ડોક્ટર પ્રશાંત ભીમાણી, સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર છે. પ્રશાંતભાઈ આપણી સાથે જોડાયા છે. દિલ્હીથી અમારા સહયોગી देवनाथ पांडे पण जोड़ाया है. देवनाथ से पहले बात करेंगे. देवनाथ, ये किस तरह का दिल्ली है जहां हर 2 महीने 3 महीने में एक ऐसी वारदात सामने आती है जो सुन के, जो देख के हमें लगता है कि कहां है कानून व्यवस्था, हमें लगता है कि लोगों की मानसिकता कहां है, लोग क्या सोच रहे हैं. कोई मामूली सी बात हो या पॉलिटिकल इवेंट हो तो लाखों लोग खड़े हो जाते हैं, अपनी राय देने लगते हैं. और आज जहां एक 16 साल की लड़की जिसको बेरहमी से ये साहिल मार रहा था, वहां से लोग ऐसे देख के जा रहे. किसी ने भी ये हिम्मत नहीं जुटाई कि इस लड़की को हम बचा सकें. देखिए किशन, बिल्कुल साफ तौर से सबसे पहले हम आपको वो तस्वीर दिखाने की कोशिश करेंगे, वो जगह दिखाने की कोशिश करेंगे जहां पर ये पूरी घटना हुई. देखिए ये वो जगह है जो आपको साफ साफ अपने स्क्रीन पर दिखाई दे रहा होगा. यहीं वो आरोपी साहिल, जिसका नाम बताया जा रहा है, वो लड़की साक्षी को यहीं पर बहुत ही बेरहमी से मार रहा था. और इधर हम दिखाने की कोशिश करें, इस साइड से अगर आप देखेंगे तो ये वो सीसीटीवी कैमरा है जिसमें ये पूरी वारदात कैद हुई थी. और इन सब में देखा और जा रहा है आश्चर्यजनक घटना ये है कि चाहे आप इधर से देखें या फिर पीछे की तरफ से देखें, लगातार लोग उस वक्त इस रास्ते से गुजर रहे थे. हालांकि उस वक्त कहा जा रहा है कि 9:45 का वक्त हो रहा था. लेकिन इन सब में सबसे बड़ी चीज एक और देखी जा रही है. अगर मैं यहाँ से दिखाने की कोशिश करूं तो ये सामने जो घर दिख रहे हैं वो यहाँ के विधायक का घर बताया जा रहा है. विधायक के घर से महज 300 से 400 मीटर की दूरी पर ये घटना होती है. और ऐसी घटना, ऐसे जघन्य घटना होती है जिसके चर्चा इतने जोरों शोरों से की जा रही है तो सुरक्षा व्यवस्था के कई सारे सवाल उठते हुए दिखाई दे रहे हैं. लेकिन जवाब वही है. यहाँ स्थानीय लोगों से जब हमने बातचीत करने की कोशिश की तो सब लोग कह रहे हैं कि जब ये घटना हुई तो ये जो घर है ये घर बंद पड़ा है. देखिए यहाँ यही कहा जा रहा है, ये घर जहाँ पर ये घटना हुई है ये बंद पड़ा है, यहाँ पर कोई रहता नहीं है. लेकिन जो दूसरा हिस्सा है, दूसरा छोर है, वहाँ पर कुछ लोग रहते हैं. उनका यही कहना है कि जब वो लोग निकले तब तक आरोपी वारदात को अंजाम देने के बाद यहाँ से फरार हो चुका था. अब बड़ा सवाल उठता है कि ऐसी जगहों पर जब इस तरह से सरेआम किसी भी लड़की की हत्या कर दी जाती है, सीसीटीवी यहाँ पर देखेंगे तो यहाँ पे आपको 10 से 12 सीसीटीवी कैमरे पे देखने को मिल जाएंगे. लेकिन सुरक्षा के नाम पर और कोई अगर बचाने की जहमत अगर उस वक्त उठाने की कोशिश करता तो शायद वो लड़की जिंदा होती. क्योंकि अभी उसकी सहेली आरती से हमारी बातचीत हुई है तो उसने साफ तौर से यही कहा है कि लड़की चाकू मारने के बाद भी कहा जा रहा है कि 10 से 15 मिनट तक उसकी सांसें चल रही थी. अगर उसे बचाने की कोशिश सही वक्त पर की गई होती तो शायद वो जिंदा होती. लेकिन इन सबसे अलग देखा जाए तो देश की राजधानी दिल्ली में ऐसी घटनाएं हर 3 से 6 महीने के बाद देखने को मिल जाती हैं जो वाकई में कानून व्यवस्था पर बड़े सवाल खड़े करती हैं. और खासतौर से जब ऐसी जगहों पर घटनाएं होती हैं, जैसा मैंने जिक्र किया 300 से 400 मीटर की दूरी पर विधायक साहब का आवास है और उनके घर के इतनी दूरी के अंदर अगर इस तरह की जघन्य घटना होती है तो सुरक्षा व्यवस्था तो अपने आप में सवाल खड़ा होता ही है. जी किशन. बिल्कुल देवनाथ, सुरक्षा व्यवस्था पे बहुत सारे सवाल है. आप भी जुड़े रहेगा हमसे. हमारे साथ प्रशांत भीमाणी जी भी जुड़ चुके हैं. प्रशांत भाई, આવી ઘટનાઓ સૌથી પહેલા તો લોકોની માનસિકતા પર એક સવાલ ઊભો થાય કે કોઈ એન્ટરટેનમેન્ટ હોય કે કોઈ ઝઘડો થતો હોય કે કોઈ અકસ્માત થયો હોય તો અનેક લોકો આવી જશે, ત્યાં પોતાની સલાહો આપશે, સૂચનો આપશે. અને આજે એક દીકરીની હત્યા થતી હતી, 40 ચપ્પુના ઘા કરવામાં આવ્યા. આપણે આરોપીની માનસિકતા પર પછી જશું. પહેલા લોકોની માનસિકતા પર જઈએ તો ત્યાં લોકોએ જે પોતાનું કર્તવ્ય કરવાનું હતું કે આ જે આરોપી છે એને પોલીસને ફોન કરવાનો હતો, આને રોકવાનો હતો, એ કશું જ ના થયું. જે વિડીયો સામે આવ્યા છે એમાં બસ લોકોએ ખાલી એકવાર પ્રયત્ન કર્યો કે ભાઈ રહેવા દે, પેલા ના છોડ્યું એટલે લોકો ત્યાંથી જતા રહ્યા અને ખૂબ મોટી અવરજવર થતી. તો આ માનસિકતા લોકોની કેવી, અને બીજી આપણે માનસિકતાની વાત કરીશું કે આરોપીની કેવી માનસિકતા કે 40 ઘા એ ચાકુના કરવામાં આવે એ છતાં પણ એને એવું લાગે કે આ જે જીવતી છે તો પથ્થરથી આખું માથું કચડી દેવામાં આવે અને આવી માનસિકતા લોકોની ખીલે અથવા તો વધારે મોટી થાય એના માટેનું જવાબદાર
પરિબળ કયું છે? સૌથી મોટો સવાલ જે છે એ જે ક્રિમિનલ જે પેલો છોકરો છે એ તો છે જ, પણ એના જેટલી જ જે ક્રાઇમમાં સહભાગિતા જે છે અથવા ભાગીદારી જે છે એ બધા લોકોની છે કે જે લોકો ત્યાંથી પસાર થતા. આ બધા લોકો જે પસાર થતા હતા એ લોકો ની સંવેદનશીલતા જે છે તો ઓલમોસ્ટ ઝીરો કક્ષાએ કહેવાય. કારણ એ છે કે કેટલાક લોકોને કદાચ એવું લાગતું હોય કે ભાઈ મારે શું આમાં મારું શું કામ છે, જે થતું હોય થવા દેવાનું, આપણે અંદર નહીં પડવાનું. આ એક વાત જે છે ને એ કદાચ આવી ઘટનાઓને વધારે ઇઝીલી અંજામ આપવા માટે એક જવાબદાર થાય છે. રીઝન એ છે કે જો આ બાબત બીજા કોઈ લોકો જુએ, હવે ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ છે કે જાહેરમાં સરેઆમ થતી હોય ત્યારે ઘણા બધા લોકો જે છે એ આની અંદર ઇન્વોલ્વ થતા નથી. આ જોઈને બીજા લોકો જે ક્રાઇમ કરનારા કે આ પ્રકારના લોકો છે એમને હિંમત મળે છે કે અમે કંઈ પણ કરીશું તો અમને કોઈ રોકવા વાળું નથી. પોલીસ તો પછીની વાત છે, પણ માણસો તો કોઈ રોકશે જ નહીં અને બધાને બીવડાવી શકાશે જો આ. અને અમારી પાસે હાથમાં હથિયાર છે એટલે આસપાસના લોકો પણ એવું સમજતા નથી કે અમે લોકો 4-5 જણ ભેગા થઈને એને કંટ્રોલ કરી શકીશું. પણ આ સ્થિતિમાં બીજી પણ એક વાત છે એ છે કે લોકોને ખરેખર પોલીસમાં કોઈ પણ લફડામાં પડવાની બીક લાગતી હોય છે, જે ખોટી બીક છે. ખરેખર આ વસ્તુ પણ એક ખોટી છે, જે એમની કદાચ કાલ્પનિક વાત હોઈ શકે અથવા એમાં સચ્ચાઈ હોઈ શકે, એ જુદી વાત છે. પણ અહીંયા આગળ કોઈ વ્યક્તિનો જ્યારે જીવ જતો હોય ત્યારે આ બધી બધી બાબતો છે એ ગૌણ છે, ક્ષુલ્લક છે. એટલે જે આપણી નાગરિક તરીકેની સંવેદનશીલતા છે એના પર બહુ મોટું પ્રશ્નચિહ્ન છે. આવા લોકોની માનસિકતા માત્ર ને માત્ર ભાગેડુ વૃત્તિની છે, એસ્કેપિઝમની છે. અને ઘણા લોકો તો જોવે છે, ધીરે બાજુમાંથી પસાર થાય છે, એ ઘટનાની બાજુમાંથી દૂરથી જોતા જોતા પસાર થઈને જતા રહે છે, જાણે કંઈક કશુંક સામાન્ય બની રહ્યું હોય. એટલે આવા લોકો જ હું એવું માનું છું કે એવા લોકોને પણ અહીંયા પોલીસે અથવા કાયદાએ પકડવા જોઈએ અને એવા લોકોને પણ કહેવું છે કે ભાઈ તમે લોકો તમને કેમ આવું કર્યું, તમને પૂછવું જોઈએ તો આપણને ડેફિનેટલી ખબર પડે. પણ સાયકોલોજીકલી હું એટલું કહું કે આ બધું જ જે છે એ ઇગ્નોરન્સ જે છે એ માત્ર ને માત્ર જે મનોવિજ્ઞાનમાં એક પોઝિટિવ સાયકોલોજી કરીને એક એની શાખા છે, એની અંદર એક હેલ્પિંગ બિહેવિયર નામનું એક બિહેવિયર આવે છે, જે સામાન્ય સંજોગોમાં દરેક માનવીય ગુણ લક્ષણ ધરાવતા, નૈતિકતા ધરાવતા લોકોમાં એ હોય જ છે. આપણે કોઈ પણ સામાન્ય પ્રાણીને પણ મદદ કરીએ છીએ તો આ તો માણસને કંઈક આવું થતું હોય ત્યારે તો દોડવું જ જોઈએ. ઘટનાઓ હોય છે, આવી ઘટનાઓની અંદર કાયદાની દ્રષ્ટિએ આખી વાત આગળ ચાલતી હોય છે અને આપણા દેશમાં સંવિધાન કાયદો એ સર્વોપરી છે અને હું પણ માનું છું, તમે પણ માનો. પરંતુ આવા જે હત્યારાઓ છે કે જે બેરહેમીથી હત્યાઓ કરે છે, હત્યાઓ ઘણી બધી થાય છે, ક્યાંક પૈસાની પાછળ થાય છે, ક્યાંય અંગત અદાવતમાં થાય છે, જૂની દુશ્મનીઓમાં હત્યા થાય છે, પરંતુ એ જાહેરમાં નથી. પરંતુ આવા લોકો જે જાહેરમાં હત્યા કરે છે એ સમાજનો એક આખો જે જોવાનો જે નજરિયો છે એ નજરિયાને બદલી નાખે છે કે હું ગમે કરી શકું છું, એમ મને કોઈ કાયદાનો ડર નથી, 10 વર્ષ 20 વર્ષ સજા કાપીશ, છૂટી જઈશ. પરંતુ આવા કેસમાં આપણે કાયદાની બહાર જવું જોઈએ. અને આવા લોકોને, કારણ કે આખી વાત એ માનસિકતા પર આવીને ઊભી રહે છે. જો આને જાહેરમાં ફાંસી આપવામાં આવે અથવા તો જાહેરમાં સજા કરવામાં આવે તો લોકોમાં કદાચ ડર બેસશે અને સાહિલ જેવા જે બીજા માનસિકતા વાળા લોકો હશે એની માનસિકતા બદલાશે. કારણ કે આને લોકોની વચ્ચે જ લઈ જવો જોઈએ. કાયદા કાનૂન જેલમાં સડતો રહેશે પરંતુ એનાથી માનસિકતા ઉપર ફરક નથી પડતો. પરંતુ આખી વાત એ માનસિકતાની છે, ત્યારે આની માનસિકતા એ તોડવા માટે અથવા તો આવા લોકોની માનસિકતા તોડવા માટે આની સજા એ જાહેરમાં થવી જોઈએ. તો તમને લાગે છે કે આવા લોકોને આપણે રોકી શકીએ? એબ્સોલ્યુટલી, બહુ સાચી વાત છે. જ્યારે કેમેરાની અંદર પકડાયેલી કોઈ વ્યક્તિ છે, ખૂન કરે છે, દેખાય છે, કોઈ વ્યક્તિને મારે છે, ત્યારે પછી એના પછી કોર્ટમાં કેસ ચાલે ને બહુ દિવસો પસાર થાય, એ બધી વસ્તુઓ બહુ ખોટી છે. ખરેખર તો ન્યાયનું અપમાન છે અને ડિલેડ જસ્ટિસ ઇઝ જસ્ટિસ ડિનાઇડ, એ બહુ ચોખ્ખી વસ્તુ છે. એટલે આવા લોકો, મનોવિજ્ઞાનમાં એક બહુ મોટી વાત છે કે કોઈ પણ તમે સારું કામ કરો એ પછી એપ્રિસિએશન અથવા કોઈ પણ પુરસ્કાર મળે તો એ પુરસ્કારનું કદ કેટલું છે, એ પુરસ્કાર આપવાનો સમય એટલે તમે તરત આપ્યું છે કે ડિલેડ રીઇન્ફોર્સ કર્યું છે, આ બધી બાબતો ખૂબ મહત્વની છે. અને ફરીથી એ વર્તન નિપજાવવા માટે તો એ વર્તન, અનિચ્છનીય વર્તન આ જે છે એને જો આપણે બંધ કરવું હોય તો એના માટે અથવા પનિશમેન્ટ માટે અથવા નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ માટે શું કરવું જોઈએ? તો કે એ વખતે તાત્કાલિક ઇમિડિયેટલી એને સજા થવી જોઈએ, એમાં કોઈ પણ જાતનું ડિલે ન થવું જોઈએ. અને બીજું કે સજાની તીવ્રતા જેટલી વધારે હોય એટલે એનો ભય, આવા લોકો માટે એનો ભય ચોક્કસ બેસશે. સજાની તીવ્રતા એ જેટલી વધારે હોય તેનાથી લોકોમાં ભય બેસે છે. देवनाथ, ये जो पूरा मामला है, जो पूरी वारदात हुई है,
ये जो साक्षी के माता पिता है उनका क्या बैकग्राउंड है, उनका क्या कहना है, और जो सजा को लेकर जो मांग उठी है, क्योंकि दिल्ली में हर 2 महीना, 4 महीना, 6 महीना एक किसी की हत्या हो जाती है, पैटर्न अलग होती है, लेकिन ये जो हत्या है उससे जो लोग हैं वो वही सीख रहे हैं कि हत्या कर लो, क्या होगा, ज्यादा से ज्यादा कानून का खटला चलेगा, निकल जाएंगे। लोग जो फांसी की मांग कर रहे हैं, दिल्ली में जो मांग उठी है, और उनके जो माता पिता है उनका क्या चयन है, उनका क्या कहना है। देखिए किशन, बिल्कुल साफ तौर से पैटर्न बिल्कुल अलग अलग होता है, लेकिन देखा जाता है कि हर 3 महीने से 4 महीने के बीच में इस तरह की वारदातें लगातार देखने को मिलती हैं। अब ये कहा जा रहा है, शुरुआती जांच में जो बात निकलकर सामने आई है, जब इस जगह पे जहां हम इस वक्त मौजूद हैं, जहां इस पूरे वारदात को अंजाम दिया गया है, यहां जब साक्षी के घर वाले पहुंचे तो सबसे पहले इस घर के आगे के हिस्से पे अगर मैं वहां पर दिखाने की कोशिश करूं, आइए और आपको वो जगह दिखाऊं जहां पर वहां पर वो बेहोश हो चुकी थी यहां पर पहुंच के। हालांकि अमूमन ऐसा देखा जाता है कि कहीं ना कहीं जब ऐसी घटनाएं होती हैं तो ऐसी बातें निकलकर सामने आती हैं। अब देखिए यहाँ पर अगर आप देखेंगे तो यहाँ के जो स्थानीय लोग हैं, इनका कहना है कि ये वो जगह है जहाँ पर पहली बार पहुंची साक्षी के माता, और यहाँ पर बता रहे थे कि बेहोश हो गई हैं। जो यहाँ के वाशिंदे हैं, जो यहाँ लोग रहते हैं, इनका साफ तौर से कहना है कि जब ये लोग वहाँ पर जाते हैं तो उस वक्त उन्हें वहाँ पर जाने नहीं दिया गया, मना कर दिया गया। उस वक्त ये लोग अपने अपने घरों में मौजूद थे। लेकिन जब घटना हो गई, वारदात को अंजाम दे दिया गया, जब पुलिस मौके पर पहुंची तब यहाँ पर वैसे भी सबको आने की इजाजत नहीं होती है। लेकिन अब जो मांग उठ रही है वो यही उठ रही है कि आरोपी को फांसी की सजा मिलनी चाहिए। लेकिन उससे भी बड़ी बात यह है कि आरोपी की जो पहली तस्वीर निकलकर सामने आई है उसमें उसके हाथों में जो कलावा दिख रहा है उसको लेकर अब अलग एंगल जोड़कर देखा जा रहा है। हालांकि उसे लब जिहाद का रूप देने की कोशिश की जा रही है या फिर इस तरह की बातें निकलकर सामने आ रही हैं। हालांकि जो लड़की जिसकी मौत हुई है इस वारदात में, साक्षी, उसके दोस्त का यही कहना है कि आरोपी साहिल ने अपना हिंदू नाम बताया था या मुस्लिम नाम बताया था, इस बात की उसको जानकारी नहीं है। लेकिन अब यही कहा जा रहा है कि आरोपी को फांसी कड़ी से कड़ी सजा मिलनी चाहिए। लेकिन आरोपी इस वक्त पुलिस की कस्टडी में है। उसे उत्तर प्रदेश के बुलंदशहर जिले से गिरफ्तार किया गया है, जो कि बहुत आसान होता है। दिल्ली से कोई अगर वारदात करता है तो चाहे हरियाणा हो या फिर राजस्थान हो, अगर उसे यूपी, पश्चिमी यूपी के किसी हिस्से में जाना हो तो ये बहुत आसान होता है। तो अमूमन देखा जाता है कि आरोपी वारदात को अंजाम देने के बाद यहां से फरार हो जाते हैं। अब देखिए, जो अपने आप को साक्षी की दोस्त बता रही थी, ये आरती है। आरती, आपसे बात करें। देखिए आरती है, आरती से बात करें। आपकी दोस्त है साक्षी? हाँ जी। तो आपको कैसे मालूम चला कि यहाँ पे वारदात हो गई, उनकी मौत हो चुकी है? मैं बाजार से आई थी, एक्चुअली बहुत भीड़ लगी थी, पता सुनाई में आया कि एक लड़की का मर्डर हो गया। तो उसे पुलिस वाले भी एक्चुअली आ गए थे, सब आ गए थे, उसे पहचानने की हुई थी, तो सारी फ्रेंड भी आ गए थे, सब आ गए थे जो जानता है। फिर उसी बीच में मैं भी आ गई, तो मुझे भी पता चला कि वो साक्षी है। सबों ने बताया कि दीदी भाभी साक्षी है, वो लड़की है। ई ब्लॉक से सारे आ गए थे, उसके बाद ही पता चला साक्षी। उसके घर वालों को इन्फॉर्म किया। वो लड़की आई थी यहीं पे सी ब्लॉक में मिलने आई थी, यहाँ पे बाजार से आती जाती है, तो हमारे पास से वो हमारी फ्रेंडों के पास से मिली थी। मैं एक्चुअली बाजार ई ब्लॉक में रहती है, आरोपी बी ब्लॉक में रहता है, सी ब्लॉक में रहता है, ये बी ब्लॉक है। तो यहाँ पर कैसे पहुंचे? वो यहाँ से घर जाने की कोशिश सोची कि मैं आंधी तो जाती रहती हूँ, मैं आज इस रास्ते से चले जाऊँ, पर उसे ये नहीं मालूम था कि मैं इस रास्ते से जाऊंगी तो मेरे साथ ये हो जाएगा। एक बात और कही जा रही है कि लड़की अपने घर वालों से भी नाराज थी, 2-3 दिन से शायद वो घर नहीं गई थी, कुछ ऐसी बातें थी क्या? हाँ, वो एक्चुअली होती है, फैमिली मैटर में कुछ हो जाता है। वो एक्चुअली वो 15-20 दिन से अपनी फ्रेंड के घर पे ही रह रही थी, तो वो अपने घर ही जा रही थी कि उसने घर वालों ने बोला होगा कुछ, तो वो अपने घर ही जा रही थी, इसलिए वो इधर से निकल के जा रही थी। आखिरी बार आपकी मुलाकात कब हुई थी साक्षी? परसों हुई थी, बाजार में ही हुई थी उसकी मुलाकात। क्या उसने कुछ कहा था आपसे? कुछ भी नहीं कहा था, वो हंसती खेलती लड़की थी। ठीक है, तो देखिए ये आरती है, जो लड़की यहाँ पर मारी गई है, उनकी दोस्त अपने आप को बता रही है। लेकिन एक जो सबसे अहम बात देखने में मिल रही है, हालांकि हमें जो जानकारी मिली उसमें यह कहा गया कि 4 से 5 दिन पहले लड़की अपने घर नहीं जा रही थी। लेकिन आरती, जो उसकी दोस्त बता रही है अपने आप को, वो कह रही है कि लड़की पिछले 15 से 20 दिनों से अपने घर नहीं जा रही थी। और जिस तरह से परिवार का भी रिएक्शन देखने को मिला, उससे साफ साफ जाहिर होता है कि हाँ, जो लड़की थी, जो मृतका थी, उसका परिवार से कुछ अनबन चल रहा था। लेकिन फिर भी वो अपने घर वालों के टच में थी और बातचीत हमेशा होती थी। तो अक्सर देखा जाता है, जैसे दिल्ली के अंदर कई सारी घटनाएं ऐसी हुई हैं जिसमें इन सब बातों का जिक्र हुआ है। तो अब मिला जुला कर देखा जाए तो इस हत्याकांड को या फिर इसको अब लब जिहाद का रूप दिया जा रहा है। खैर,
पुलिस कस्टडी में है। अब पुलिस पूछताछ करेगी, धीरे धीरे जो उनके जानने वाले लोग हैं, चाहे उनके दोस्त हो चाहे उनके माता पिता हो, उनसे पूछताछ की जाएगी और आगे देखना है होगा कि क्या जानकारी निकलकर सामने आती है। लेकिन सुरक्षा की दृष्टि से एक बार मैं फिर से दिखाने की कोशिश करूंगा, गौरव से कहूंगा दिखाने के लिए। लेफ्ट साइड में देखेंगे आप, यहाँ से आपको 150 से 200 मीटर दिखेगा एक घर, ये विधायक साहब का घर बताया जा रहा है। और यहाँ से पास में एक बड़ा सा पार्क है और इस पार्क में अक्सर शाम के वक्त लोग घूमने भी आते होंगे अगर देखा जाता है तो। और वहीं से बिल्कुल 20 से 25 मीटर की दूरी पर जहां वो जगह है वहां पर ये घटना होती है। और ऐसे में लोग इस वक्त यहां से गुजर रहे हैं। तो देखिए आप भीड़ भाड़ देखिए, इस वक्त कितनी भीड़ भाड़ आपको देखने को मिल रही है। हालांकि सीसीटीवी कैमरे देश की राजधानी दिल्ली के अंदर आपको हर जगह देखने को मिल जाते हैं। यहीं पर देखिए, यही वो सीसीटीवी कैमरा है जहां पर ये पूरी घटना कैप्चर हुई है। बाकी इधर आप जाएंगे तो यहाँ पर भी बहुत सारी सीसीटीवी कैमरे आपको देखने को मिल जाएंगे। सीसीटीवी कैमरे तो मौजूद हैं, लेकिन सीसीटीवी कैमरे आपको बचाने नहीं आएंगे। सुरक्षा के लिहाज से तो ठीक होते हैं, लेकिन बचाने की जरूरत होती है जो आसपास लोग रहते हैं। अगर वहां पर जो एक लड़का बचाने की कोशिश, हिम्मत जुटाने की कोशिश करता हुआ दिखाई दे रहा था। પ્રશાંતભાઈ, આ માનસિકતા, આ નાની ઉંમરના લોકો છે, આ છોકરીની ઉંમર 16 વર્ષ છે, સાહિલની ઉંમર પણ કદાચ 20-21 વર્ષ હશે। એ આ છોકરીને મારીને જાય છે, ત્યારબાદ એ નીકળે છે ત્યારે એકદમ બહાદુરીપૂર્વક નીકળે છે। એને કોઈ પણ પ્રકારની શરમ, લાજ કે પસ્તાવો એના મોઢા પર નથી, જેનું એક્ઝિટ છે સીસીટીવીની અંદર દેખાય છે કે ચાકુના ઘા મારી દે છે, ત્યારબાદ મોઢું પણ કચડી નાખે છે અને એકબીજાના પરિચયમાં હોય, જરા પણ મોઢા પર કોઈ પશ્ચાતાપ નથી, એકદમ હિંમત સાથે નીકળે છે। એટલે આ એની માનસિકતા ગણવી કે પછી એ એવું બતાવવા માંગે છે કે નહીં મને ડર નથી એમ? આ માનસિકતાનો ભાગ છે, કારણ કે સૌથી પહેલી વાત તો એ છે કે એના માટે કોઈને મારવું કે મારી નાખવું એ બહુ સાહજિક બાબત એટલા માટે હોઈ શકે કારણ કે સતત એના ચેતન અચેતન માનસની અંદર સતત ક્રોધની બાબતો જે છે એ ચાલ્યા જ કરતી હશે, અથવા ગુસ્સો છે, આક્રમકતા છે। હું એવું કહી શકું કે આ બે જણની રિલેશનશિપની શક્યતા અહીંયા દેખાય છે અને એમાં કદાચ ઝઘડો થયો હોવો જોઈએ। અને એ જેમ અહીંયા પણ આપણે શ્રદ્ધા અને ફેનિલનો કિસ્સો હતો એ પ્રકારનો જ આ કિસ્સો મને દેખાય છે। ધર્મ જુદા હોય એ વાત આખી અલગ છે, પણ અહીંયા હું એટલું જોઈ શકું છું કે આ જે કિસ્સો છે એની અંદર એ જ પ્રકારની કે તું મારી નહીં તો કોઈની નહીં એમ કરીને જે મારી નાખવાની આખી વાત છે એ આમાં છે। અને બીજું કે પેલી છોકરીએ કદાચ કંઈક એવી વાત કરી હશે એટલે આ છોકરાનો જે સો કોલ્ડ ઈગો ઘવાયો હશે અને એટલા માટે એણે પેલીને મારી અને મારી નાખી રાધર। અને પછી જે એનું જે છે કે જો મેં નક્કી કર્યું હતું ને મેં કર્યું એ પ્રકારનો આત્મસંતોષ લેતો એ છોકરો જોવા મળે તો ડેફિનેટલી એ વિકૃત માનસિકતા જ છે, બીજું કંઈ નથી। આની અંદર એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે ભયનું કોઈ શિક્ષણ જ થયું નથી। કદાચ એ લોકોને એવી ખબર જ નથી અથવા અવેરનેસ જ નથી કે આ ઘટના અથવા તો હું જે વર્તન કરીશ એનું પરિણામ શું હોઈ શકે। અને કદાચ હોય છે તો એ લોકોને એવું છે કે અમે ગમે તેમ કરીને એમાંથી છટકી જઈ શકીશું અથવા બહુમાં બહુ તો અમે થોડા વર્ષો પછી આઝાદ થઈ જઈશું। પણ પ્રશાંતભાઈ, આમાં એક માતા પિતાનો પણ એક રોલ હોય છે કે ભાઈ તમે તમારા બાળક સાથે સતત કોમ્યુનિકેશનમાં રહો કે શું કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, કોની સાથે શું સંબંધ છે। કારણ કે આના માતા પિતાનું એવું કહ્યું છે કે અમને તો ખબર જ નથી કે સાહિલ સાથે કોઈ સંબંધ હતા। તો એક કોમ્યુનિકેશન પણ જરૂરી છે, કારણ કે આ સાહિલ જેવા હત્યારાઓ એ ક્યાં ક્યાં ફરે છે કોઈ મા બાપને ખબર નથી હોતી। પ્રોબ્લેમ એ છે કે ઘરની અંદરથી પ્રેમ ના મળે એટલે આ પ્રકારની ઉંમરના છોકરાઓ કે છોકરીઓ છે એ બહાર પ્રેમ શોધવા જતા હોય છે। આ બહુ કોમન છે ઘટના। પણ માતા પિતાનું જો સંવાદ ચાલુ હોય, કોમ્યુનિકેશન પ્રોપર હોય, એમની સાથે એમને છોકરાઓ સાથે વાતચીત થતી હોય દરેક ઉંમરે, એવું નથી કે મોટા થયા પછી જ, કે એવું નથી નાના હોય ત્યારે કરે ને ઘણા પછી એકદમ બંધ કરી દે, એવું પણ નહીં। પણ જો એ સતત ચાલુ રહેતું હોય તો બાળકની મનોદશા અથવા એ સંતાનની મનોદશાથી માતા પિતા અવગત રહે છે અને એના કારણે એમને ખબર પણ પડે છે કે એના જીવનમાં શું શું ચાલે છે। કદાચ એના મિત્ર વર્તુળમાં, બાળકના મિત્ર વર્તુળની પણ માતા પિતાએ જાણકારી રાખવી જરૂરી છે, કારણ કે એ લોકો તરફથી પણ માતા પિતાને જાણવા મળે છે કે શું થઈ રહ્યું છે એના જીવનમાં। જો કોઈ આવી વ્યક્તિ હોય અથવા તો એનો જે મોબાઈલ છે કે કોઈ પણ ગેજેટ છે
એના પર પણ જો વધારે પડતું એ સંતાન રહેતું હોય તો પણ એ ખ્યાલ આવે કે એની પાછળનું કઈ ને કઈ રીતે કોઈ ને કોઈ વ્યક્તિ સાથે સંકળાયેલ છે. હું ખાસ કરીને આ એજ ગ્રુપની હું વાત કરું છું. તો આ બધી ઘટનાઓ જે છે એ માતા પિતા દ્વારા ડેફિનેટલી આને જુદા એંગલથી એને લઈ જઈ શકાય હોત. બાળકની સાથે સંપર્ક જો હોત, કમ્યુનિકેશન સંવાદનો સંપર્ક હોત, તો ચોક્કસપણે બાળક જે છે એના મનની કોઈ પણ વાત માતા પિતા જાણતા હોત તો આ ઘટના અહીંયા સુધી પણ ન પહોંચી હોત. એટલે માત્ર માતા પિતાનો વાંક છે એવું નથી, પણ માતા પિતા આને બચાવી શક્યા હોત એ પણ એટલી મોટી હકીકત છે, કારણ કે એમને ખબર જ નહોતી. જે આશ્ચર્યજનક વાત છે, અત્યારે ઘણા બધા છોકરાઓ માટે તમે પૂછો તો માતા પિતાને અમુક બાબતોની ખબર જ નથી હોતી. બિલકુલ અને નથી એ ખબર. વાત જી. આપણે બધા એક આ આઈનો છે. એટલે પ્રશાંતભાઈ, આમાંથી માતા પિતાએ પણ સમજવાની, શીખવાની જરૂર છે કે આપણે સતત આપણા બાળકો સાથે કોમ્યુનિકેશનમાં રહીએ તો આવી જે વારદાત છે, આવી જે ઘટનાઓ છે એને કદાચ આપણે અટકાવી શકીએ. પ્રશાંતભાઈ, દેવનાથ, આપ બંને અમારી સાથે જોડાયા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો સીધું અને સટ એક જ વાત છે કે ભાઈ આવી જે હત્યાઓ થાય છે એમાં સૌથી મોટો વાંક કે આવા હત્યારાઓ કે જેમનો મગજ, એમની માનસિકતા એ લોકોને મારી નાખવાની છે, એમને જે કરવું છે એ કરવાની છે, ત્યારે કડક સજા આપવામાં આવે, ફાંસીની સજા આપવામાં આવે. 7 પેઢીના લોકો યાદ કરે કે દિલ્હીમાં આવા બનાવમાં જાહેરમાં મારવા બદલ એની પણ જાહેરમાં સજા આપવામાં આવી હતી. માતા પિતા એ હંમેશા બાળકો સાથે સંવાદ રાખે. જાહેરમાં આવી વસ્તુ બનતી હોય તો એક નાગરિક તરીકે આપણી ફરજ છે કે આવી ઘટનાઓને આપણે રોકીએ, જે દિલ્હીમાં ના થઈ. સીધું અને સટ મારો એક જ સવાલ છે કે ડરની માનસિકતા અને હેવાનિયતની માનસિકતા, લોકોમાં એક ડર હતો એટલા માટે હેવાન પાસેથી દીકરીને છોડાવવા માટે કોઈ ના ગયું અને હેવાને દીકરીને મારી નાખી. ત્યારે સીધું અને સટ મારી એક જ વાત છે, સત્ય સાથે રહો અને જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં સત્યનો અવાજ ઉઠાવો. અને આવા હેવાનો આવી કોઈ પણ ઘટનાને વારદાત આપતા હોય તો ત્યાં તમે નિષ્ઠાપૂર્વક તમારી માણસાઈ સાથે પોતાની ફરજ બજાવો. સીધું અને સટમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.